પ્રશ્ન નંબર 1 કાચી કેરી ખાવાથી કઈ બીમારી દૂર થાય છે? એ. ડાયાબિટીસની, બી. એસિડિટીની, સી. થાઇરોઇડની, ડી. બ્લડ પ્રેશરની. આપણો સાચો જવાબ છે ડી. બ્લડ પ્રેશરની. પ્રશ્ન નંબર 2 કયું પક્ષી વાઘ જેવો અવાજ કરે છે? એ. ગરુડ, બી. ટીટોની, સી. કડવી, ડી. કાબર. આપણો સાચો જવાબ છે સી. કડવી. પ્રશ્ન નંબર 3 આપણે કયા ફળમાંથી તેલ મેળવીએ છીએ? એ. કેરી, બી. દાડમમાંથી, સી. નાળિયેરમાંથી, ડી. પપૈયામાંથી. આપણો સાચો જવાબ છે સી. નાળિયેરમાંથી. પ્રશ્ન નંબર 4 પૂરતા બલૂનમાં કયો ગેસ ભરાય છે? એ. હિલિયમ, બી. નાઇટ્રોજન, સી. હાઇડ્રોજન, ડી. ઓક્સિજન. આપણો સાચો જવાબ છે એ. હિલિયમ. પ્રશ્ન નંબર 5 નહાતી વખતે પેશાબ કરવો એ કયા રોગનું લક્ષણ છે? એ. સુગર, બી. કેન્સર, સી. ડાયાબિટીસ, ડી. ઇન્ફેક્શન. આપણો સાચો જવાબ છે ડી. ઇન્ફેક્શન. પ્રશ્ન નંબર 6 નારંગીનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? એ. ગુજરાત, બી. જયપુર, સી. મધ્યપ્રદેશ, ડી. હિમાલય. આપણો સાચો જવાબ છે સી. મધ્યપ્રદેશ. પ્રશ્ન નંબર 7 ચોકલેટ ખાવાથી કયું પ્રાણી મરી શકે છે? એ. કૂતરો, બી. સાપ, સી. ઉંદર, ડી. જીરાફ. આપણો સાચો જવાબ છે એ. કૂતરો. પ્રશ્ન નંબર 8 કયું પ્રાણી સૌથી વધુ ઊંઘે છે? એ. ઘોડો, બી. રીંછ, સી. હાથી, ડી. સિંહ. આપણો સાચો જવાબ છે ડી. સિંહ. પ્રશ્ન નંબર 9 કયા દેશમાં સૌથી વધુ ખેતી કરવામાં આવે છે? એ. જાપાનમાં, બી. ચીનમાં, સી. ભારતમાં, ડી. અમેરિકામાં. આપણો સાચો જવાબ છે સી. ભારતમાં. પ્રશ્ન નંબર 10 હોલિકા દહન દરમિયાન કયું અનાજ બાળવામાં આવે છે? એ. ઘઉં, બી. જવ, સી. બાજરી, ડી. ડાંગર. આપણો સાચો જવાબ છે બી. જવ. પ્રશ્ન નંબર 11 કાળા સફરજન કયા દેશમાં જોવા મળે છે? એ. ભારત, બી. ચીન, સી. નેપાળ, ડી. શ્રીલંકા. આપણો સાચો જવાબ છે બી. ચીન. પ્રશ્ન નંબર 12 નોકિયા કયા દેશની કંપની છે? એ. જાપાન, બી. અમેરિકા, સી. ચીન, ડી. ફિનલેન્ડ. આપણો સાચો જવાબ છે ડી.
ફિનલેન્ડ? પ્રશ્ન નંબર 13. વધુ પડતું કેળા ખાવાથી કયો રોગો થાય છે? એ. કબજિયાત, બી. પથરી, સુગર, ડી. કોરોના. આપણો સાચો જવાબ છે સી. સુગર. પ્રશ્ન નંબર 14. ડાબર આબલા કયા દેશની કંપની છે? એ. ભારત, બી. અમેરિકા, સી. ઇંગ્લેન્ડ, ડી. યુરોપ. આપણો સાચો જવાબ છે એ. ભારત. પ્રશ્ન નંબર 15. પાણી પર ચાલતું વાહન સૌ પ્રથમ કયા દેશે બનાવ્યું હતું? એ. ભારત, બી. બ્રિટન, સી. કેનેડા, ડી. અમેરિકા. આપણો સાચો જવાબ છે બી. બ્રિટન. મારા વહાલા મિત્રો, જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, કોમેન્ટ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.